નમસ્કાર. વિચાર કરો એક એવા સમયનો જ્યારે ધર્મના નામે દિવાલો ઊભી થઈ રહી હતી અને એ જ વખતે ભારતમાં એક એવા સંત હતા જેમણે દરેક ધર્મને માત્ર સમજ્યો નહીં પણ જીવીને બતાવ્યો. તો ચાલો આજે આપણે 19મી સદીના એ મહાન આધ્યાત્મિક ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસના જીવન અને એમના ઉપદેશોની દુનિયામાં જઈએ. એમની આખી ફિલોસોફી, એમનો આખો ઉપદેશ બસ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે: જેટલા મત તેટલા પથ. એ જમાનામાં આવું કહેવું એ ખરેખર એક ક્રાંતિકારી વાત હતી. મતલબ કે દરેક ધર્મ ભલે બહારથી ગમે તેટલો અલગ કેમ ન દેખાતો હોય, અંતે તો એક જ સત્ય તરફ લઈ જાય છે. પણ આવા મોટા શબ્દો તો કોઈ પણ કહી શકે, ખરું ને? અસલાઈનો સવાલ એ છે કે એ વ્યક્તિ કોણ હતા જેમણે આ વાતને માત્ર કહી જ નહીં પણ પોતાના જીવનમાં ઉતારીને જીવીને સાબિત કરી. ચાલો એમની આખી જીવનયાત્રા પર એક નજર નાખીએ અને આ સત્યને સમજીએ. આટલા મોટા આધ્યાત્મિક વ્યક્તિત્વને સમજવા માટે આપણે એમની શરૂઆતથી શરૂઆત કરવી પડશે. એક સામાન્ય ગામડાના છોકરા ગદાધરથી લઈને દુનિયાના ગુરુ રામકૃષ્ણ બનવા સુધીની એમની સફર કેવી રહી, ચાલો જોઈએ. વાત શરૂ થાય છે 1836થી. બંગાળના કામારપુકુર ગામમાં એમનો જન્મ થયો અને નામ હતું ગદાધર ચટ્ટોપાધ્યાય. નાનપણથી જ એમનામાં કંઈક અલગ હતું. બીજા બાળકોની જેમ રમવા કરતાં એમનું મન ભક્તિ અને આધ્યાત્મિકતામાં વધારે પરોવાયેલું રહેતું. પણ એમના જીવનનો સૌથી મોટો કહી શકાય કે નિર્ણાયક વળાંક ત્યારે આવ્યો જ્યારે તેઓ કોલકાતા પાસેના દક્ષિણેશ્વર કાલી મંદિરમાં પૂજારી બન્યા. અને ખરેખર આ જ એ જગ્યા હતી જ્યાંથી એક આખી આધ્યાત્મિક ક્રાંતિની શરૂઆત થવાની હતી. હવે જો દક્ષિણેશ્વરમાં એમના માટે કાલી માતાની મૂર્તિ એ માત્ર પથ્થરની મૂર્તિ નહોતી. ના, એમની પૂજા કોઈ રોજિંદી વિધિ નહોતી, પણ એક જીવંત, એકદમ ઊંડો અને વ્યક્તિગત સંવાદ હતો. તેઓ કાલી માતાને જગદંબા કહેતા, એટલે કે આખા જગતની માં, અને એમની સાથે એવી રીતે વાતો કરતા જાણે કોઈ નાનું બાળક પોતાની માં સાથે વાત કરતું હોય. આ કોઈ સાધારણ ભક્તિ નહોતી દોસ્તો, આ એકદમ તીવ્ર અને જીવંત અનુભવ હતો. અને આ જ અનુભવ એમના આખા આધ્યાત્મિક માર્ગનો મજબૂત પાયો બન્યો. અને કાલી માતા પ્રત્યેની આ જ ઊંડી ભક્તિએ એમના મનમાં એક સવાલ ઊભો કર્યો. સવાલ એ હતો કે શું બીજા ધર્મો પણ એ જ પરમ સત્ય સુધી પહોંચાડે છે? અને બસ આ એક સવાલે જ એમના જીવનના સૌથી મોટા આધ્યાત્મિક પ્રયોગને જન્મ આપ્યો. એમણે શરૂઆત પોતાના જ ધર્મથી કરી. હિન્દુ ધર્મમાં જે અલગ અલગ માર્ગો છે, જેમ કે વૈષ્ણવ પરંપરા, શક્તિ પરંપરા, એ બધાનું એમણે ઊંડાણપૂર્વક પાલન કર્યું અને દરેકના સત્યનો સાક્ષાત્કાર કર્યો. પછી એમનું ધ્યાન ગયું ઇસ્લામ તરફ. અને આ કોઈ પુસ્તકો વાંચીને કરેલો અભ્યાસ નહોતો, ના. એમણે ખરેખર એક નિષ્ઠાવાન મુસ્લિમની જેમ જીવવાનું શરૂ કર્યું. નમાઝ પઢવી, રોજા રાખવા, ઇસ્લામિક રીતિરિવાજોનું પૂરી શ્રદ્ધાથી પાલન કરવું. અને આ પ્રયોગનો છેલ્લો તબક્કો હતો ખ્રિસ્તી ધર્મ. અહીં પણ એમણે પોતાને સંપૂર્ણપણે ઈસુ ખ્રિસ્તના વિચારો અને ઉપદેશોમાં ડૂબાડી દીધા. એમના જીવનના ઊંડા રહસ્યને સમજવા માટે ધ્યાનમાં લીન થઈ ગયા. તો આટલા બધા પ્રયોગો પછી એનું પરિણામ શું આવ્યું, શું મળ્યું એમને? એકદમ સ્પષ્ટ અને ગહન અનુભૂતિ. એમણે જોયું કે ભલેને રસ્તા અલગ હોય, પૂજા કરવાની રીત અલગ હોય કે પછી ભગવાનને આપેલા નામ જુદા જુદા હોય, અંતે તો મંઝિલ એક જ છે. અને આ રીતે એમણે માત્ર કહ્યું નહીં પણ જાતે અનુભવ કરીને સાબિત કરી બતાવ્યું કે જેટલા મત તેટલા પથ. તો શું રામકૃષ્ણના આ બધા અનુભવો માત્ર એમના પોતાના માટે જ હતા કે પછી આમાંથી આખી દુનિયા માટે કોઈ સંદેશ પણ હતો? ચાલો હવે એ જોઈએ. એમના ઉપદેશનો આખો સાર આપણે આ 3 સિદ્ધાંતોમાં સમજી શકીએ છીએ. પહેલું, આપણા બધાના જીવનનું અંતિમ લક્ષ્ય એક જ છે: ઈશ્વરનો અનુભવ કરવો. બીજું, એ ઈશ્વરને ક્યાંય બહાર શોધવાની જરૂર નથી. શિવ જ્ઞાને જીવ સેવા, એટલે કે દરેક જીવમાં જ શિવ વસેલા છે, એટલે એમની સેવા કરો, એ જ સાચી ઈશ્વર સેવા છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, કે આ બધું કરવા માટે મોટા મોટા ગ્રંથોની નહીં પણ એક સરળ અને શુદ્ધ હૃદયની ભક્તિની જરૂર છે. બસ આ 3 પાયા પર એમની આખી ફિલોસોફી ઊભી છે. પણ આટલો મોટો સંદેશ માત્ર દક્ષિણેશ્વરના મંદિરમાં જ રહી જાત તો? ના, એને આખી દુનિયા સુધી પહોંચાડવાનું કામ કર્યું એમના સૌથી પ્રિય શિષ્ય સ્વામી વિવેકાનંદે. જો શ્રી રામકૃષ્ણ એક આધ્યાત્મિક સ્ત્રોત હતા જેમણે સત્યનો અનુભવ કર્યો, તો સ્વામી વિવેકાનંદ એ વૈશ્વિક અવાજ બન્યા જેમણે એ સત્યનો ડંકો આખી દુનિયામાં વગાડ્યો. અને એમની આખી ફિલોસોફીને સમજવા માટે આ એક જ ઉદાહરણ પૂરતું છે. જેમ બધી જ નદીઓ
ભળે અલગ અલગ રસ્તેથી વહે પણ અંતે તો સમુદ્રમાં જ ભળે છે. બસ એ જ રીતે બધા ધર્મો અંતે એક જ પરમાત્મા તરફ દોરી જાય છે. આ માત્ર એક વાક્ય નથી, પણ ધાર્મિક એકતાનો કેટલો શક્તિશાળી સંદેશ છે. પણ અહીં એક સવાલ થાય. 19મી સદીના એક સંતનો સંદેશ આજના આ હાઈટેક જમાનામાં પણ આટલો બધો મહત્વનો કેમ છે? જરા વિચારો, આજની દુનિયા જ્યાં ધર્મ અને વિચારધારાના નામે લોકો એકબીજાથી દૂર જઈ રહ્યા છે, સતત સંઘર્ષ ચાલી રહ્યો છે, ત્યાં એક એવું જીવન જે ફક્ત અને ફક્ત એકતાની શોધ માટે સમર્પિત હતું, એ આપણને શું શીખવી શકે છે? કદાચ આપણા આજના સૌથી જટિલ પ્રશ્નોનો જવાબ શ્રી રામકૃષ્ણના આ સરળ જીવન અને એમના સંદેશમાં જ છુપાયેલો છે.